ગુજરાતી પર સૌથી પહેલું વલણ અત્યારે સામે આવી છે, રુઝાન સામે આવી રહ્યા છે અને આ વલણના આધારે લુણાવાડા નગરપાલિકાની આ પેટા ચૂંટણી, જી હા, તેનું વલણ વોર્ડ 5 માં કોંગ્રેસ આગળ છે। શરૂઆત અહીંયા કોંગ્રેસ આગળ છે, લુણાવાડાની અહીંયા વાત થઈ રહી છે। પિનલભાઈ આપણી સાથે જોડાય છે। પિનલભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસ તરફથી પહેલું રિએક્શન, કારણ કે અહીંયા રુઝાન આપની તરફ। જો આ વખતની જે પેટા ચૂંટણીઓ હતી, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ ચૂંટણીઓની અંદર આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મોસ્ટ જોવા જાવ તો તમામ સીટોની અંદર 50%થી વધારે સીટોની અંદર અમારે યુથ કોંગ્રેસ હોય, NSUI હોય કે મહિલા કોંગ્રેસ હોય, એટલે યુવા આગેવાનોને અમે ચૂંટણીઓમાં તક આપી હતી। એનું જ આજે પરિણામ તમે ટીવીમાં તમે લાઈવ જોઈ શકો છો। અને એની અંદર જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકાની અંદર ચૂંટણી પ્રચારની અંદર જ્યારે અમારા જેવા યુવાનો જ્યારે ગુજરાતની અંદર પહેલી વખત જે મત આપનારા યુવા હોય કે નવી પેઢી જે આવનારા દિવસોની અંદર જે ગુજરાતના રાજકારણમાં આગળ આવવા માંગતી હોય, તેની સાથે મળીને જે પ્રચાર પ્રસારની અંદર અમે જોયું છે, સૌથી વધારે મતદાનની અંદર આ વખતે મતદાનના દિવસે પણ ગરમી અને હીટવેવના કારણે પણ ઓછા મતદાનની અંદર તમે જોવા જાઓ તો એની અંદર પણ સૌથી વધારે યુવા મતદાનોએ પણ જોશ અને જુસ્સા સાથે આગળ રહીને તમામ જગ્યાએ મતદાનો થયા હતા। અને આ મતદાનની અંદર પણ આપને રોકવા માંગીશ, કારણ કે શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા છે, આગળ આ યથાવત રહે છે કે રીતે જોવાનું છે। અત્યારે લુણાવાડાથી આજે અપડેટ મળી રહી છે, તેની સાથે સાથે જે અપડેટ બાકીની નગરપાલિકા જિલ્લા પંચાયતની છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોતા રહેશો। જે બેઠકો છે તે બદલાતી રહેશે અને અત્યારના જે જાણકારી સંધ્યા મળી રહી છે તે પ્રમાણે અહીંયા આગળ શુભ શરૂઆત મહાનગરપાલિકાની ભાજપથી થઈ શકે છે, કારણ કે જે વલણો સ્પષ્ટ થશે તેમાં ભાજપ મહાનગરપાલિકામાં ફરી એક વખત સત્તામાં આવતું હોય તે પ્રમાણેના વલણની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। નવસારીથી પણ જે જાણકારી મળી રહી છે કદાચ તે પ્રમાણેની જ છે। જી, બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે। જી હા, ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા છે અને નંબર 7 ના ઉમેદવાર નેહલ આ સાથે જ અપડેટ આપી રહ્યા છે। ભાજપની જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે, કારણ કે તુરંત જ અપડેટ આપને આપી રહ્યા છે। મતગણતરી પહેલા ઉમેદવારો ગળે મળ્યા છે એટલે એક નરેશભાઈ આ સ્વાભાવિક હોય છે ને, ભલે ઓકે, આપણે રિએક્શન લઈએ। ફરી એકવાર ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે અને ઓલરેડી આપી દીધા છે। હવે એ આશીર્વાદનું સ્વરૂપ બારે આવશે। કાઉન્ટિંગ શરૂ થતાં પહેલાં અત્યારે અમારા વોર્ડ નંબર 7નું કાઉન્ટિંગ છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલ જ્વલંત મતોથી વિજયી બનશે। તો વધુ એક મહત્વની જાણકારી, ભરૂચ જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ભરૂચથી આ જાણકારી મળી રહી છે, એક તરફ ગળે મળવાનું, એક તરફ હોબાળો, તો અહીંયા આગળ મતગણતરીની શરૂઆત 4 નગરપાલિકાની 132 બેઠકો માટેની આ જે છે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। જી નરેશભાઈ, ઉમેદવારો ભલે ચૂંટણીમાં સામસામે લડ્યા હોય પરંતુ જ્યારે સામે મળે ત્યારે ગળે પણ મળતા હોય છે। આ સારું દ્રશ્ય છે અને આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું એટલા માટે કે સામાન્ય રીતે બધા સામસામે હોય છે, સાથે હોતા નથી। મારે આપના ધ્યાન ઉપર મૂકવું છે કે આ વખતની ચૂંટણી, મેં અગાઉ કહ્યું એમ 27મી સેમીફાઇનલ હોવાને કારણે એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે। એટલા માટે કે હવે બહુ 1 વર્ષનો જ સમય બાકી છે અને સંધ્યા, આપણે તો ઘણી બધી ચૂંટણીઓના કવરેજ સાથે કર્યા છે, તો તને ખબર છે કે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલી મોટી હાઈપ ક્યારેય ઊભી નથી થતી જે આ વખતે આપણે જોઈ। એ હાઈપ થવાનું એક કારણ એ છે કે આ વખતે ભાજપે બિનહરીફ કરવા માટેની જે હાઈપ ઊભી કરી અને એમણે બિનહરીફ કરી પણ ખરી। ગત ચૂંટણીમાં 221 હતી તો આ વખતે એનાથી 3 ગણી કરી અને એના માટેના જે સાધનો ઉપયોગમાં લેવાયા, જે રસ્તાઓ ઉપયોગમાં લેવાયા, એ પણ સામ દામ દંડ ભેદ એ સૌ જાણે છે, એની પર હવે ચર્ચા કરવાની જરૂર નથી, એટલી સીટો તો એમને મળી ગઈ છે। પરંતુ આ દ્રશ્યો જોયા પછી મતદારના મનમાં, કે મતદાર ભૂલાયો હતો, મતદાર ક્યાંય હતો જ નહીં। શરૂઆતમાં ઉમેદવારોની પસંદગી, કોણ કોને ક્યાં લઈ જાય, છેલ્લી ઘડીએ આપમાંથી કરપડા અહીંયા આવી જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય, એ બધા દ્રશ્યો જોયામાં છેલ્લા 5 દિવસ જ ચૂંટણી પ્રચાર માટેના મળ્યા અને એ પ્રચારમાં પણ સ્થાનિક મુદ્દાઓ તો બહુ ભૂલાયા। આજે તાલુકા જિલ્લા પંચાયત છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર વધુ અસર કરતા છે, કોર્પોરેશનમાં અર્બન છે, તો એ અર્બનની અંદર તો શહેરી જન છે એ તો બહુ જાગૃત હોય છે પોતાના મત માટે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર એક અલગ પેટર્ન હોય છે। એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ઊભો હોય, પોતાના જ્ઞાતિ મંડળમાંથી ઊભા હોય, કોઈ સંસ્થાનો આગેવાન હોય, તો ત્યાં પક્ષ છે એ બાજુ પર જતો રહે। પણ મને એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાજપે ગમે તેટલો પ્રયત્ન કર્યો હોય પણ ગયા વખતની ટેલીને ક્રોસ કરવી થોડી મુશ્કેલ બનશે। સેમ નરેશભાઈ, આપ જે કહી રહ્યા છો ને એ આગળના પણ જે વિશેષજ્ઞ હતા એ પણ એ જ કહેતા હતા કે ભલે આ ઓછું મતદાન થયું છે,
બીજેપી જીતશે જીતશે. પરંતુ સીટો કોંગ્રેસની વધશે તેવું કહેવું છે. એટલે એના માટે કોંગ્રેસ માટેનો મતદારોનો પ્રેમ નથી, હા તો પણ ભાજપ સામેનો આક્રોશ છે. આખી વાત અલગ છે. એટલા માટે કે કોંગ્રેસ છે એ એટલી એક મિનિટ સંગઠિત રોકી રહું નથી. છું. ગણદેવી તાલુકાની પંચાયતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મોટા સમાચાર. નવસારી મનપા વોર્ડમાં 13માં ભાજપ આગળ આવી ગયું છે. નવસારી વોર્ડથી આ સમાચાર મળી રહ્યા છે. ગણદેવી તાલુકામાં પણ પંચાયતમાં ભાજપ આગળ છે. શ્રી ગણેશ કોંગ્રેસે કર્યા હતા પેટા ચૂંટણીના, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આંકડાઓ હવે આવવાના શરૂ થઈ રહ્યા છે. જે રુઝાન અથવા તો જેને આપણે અને આ સામાન્ય મનપા છે, ભાષામાં વલણ કહીએ નવી છીએ. મનપા છે, નવસારી નવી મનપા, અને જ્યાં બીજેપી આગળ છે આ એક અલગ ગણિત જોવા મળશે. કલભાઈ, નવી મનપાઓ છે ત્યાં કઈ રીતે તમારું પ્રદર્શન? નવી મનપા હોય કે ગત વખતે જે યથાવત હતી એ મનપા હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જનાદેશ મેળવવા જઈ રહી છે. ચાહે 15 મહાનગરપાલિકા હોય, 34 જિલ્લા પંચાયત હોય, 84 નગરપાલિકા હોય કે 260 તાલુકા પંચાયત હોય. અમને અમારી જીતનો વિશ્વાસ એટલા માટે છે કે છેલ્લા 30 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક અતૂટ વિશ્વાસ સંપાદિત થયો છે. આજે ગુજરાતની જનતાને વિવાદ અને અરાજકતા નહીં, વિકાસ અને શાંતિ જોઈએ છે. અને ગુજરાતની જનતા સમજે છે કે ગુજરાતમાં વિકાસ અને શાંતિનો માહોલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ શક્ય હોય છે. એટલે અમને સંપૂર્ણ ભરોસો છે જી, કે કલ્પના, હું રોકી રહ્યો છું. હવે જે ટેલી છે તેમાં પણ બદલાવ શરૂ થઈ ગયો છે. 735 બેઠકોના વલણ આવવા લાગ્યા છે. 720 પર હવે ભાજપ આગળ થઈ ગયું છે. કોંગ્રેસ હજી 12 પર, અન્ય 3 પર રોકાયેલું છે. પરંતુ મહાનગરપાલિકાથી મોટા સમાચાર ભાજપ માટે કે જ્યાં આગળ 44 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું. સંજય, 100 નો સ્ટ્રાઇક રેટ અહીંયા યથાવત રાખ્યો છે. અમદાવાદથી શુભ સમાચાર છે કે 2 બેઠક પર ભાજપ અત્યારના આગળ થઈ ગયું છે. અને જે મહાનગરપાલિકાઓ છે, રાજકોટની અંદર હજી નથી આવી રહ્યા આંકડા, પરંતુ વડોદરાની અંદર પણ ભાજપ 2 બેઠકો પર આગળ અથવા તો બિનહરીફ જતી તે યથાવત જોવા મળી રહી છે. અહીંયા આગળ સુરતમાં અત્યારે 0-0, જામનગરમાં 1 નો આંકડો છે, મનપાની ભાવનગરમાં અત્યારે 0-0 છે, સુરેન્દ્રનગરમાં 3. તો આ નવી મનપાઓમાં હવે શું થવાનું છે એ જોવાનું રહેશે, કારણ કે જે પહેલાની મનપા છે ત્યાં તો બીજેપી સારું પ્રદર્શન કરી જ રહી છે. નવી મનપાઓમાં કઈ રીતે વોટ આપ્યા હશે જનતાએ તેની પણ આપણે વાત કરીશું. આણંદમાં 12, અહીંયા કંઈક અલગ પ્રદર્શન જોવા મળે તો પણ નવાઈ નહીં. નડિયાદમાં 3. તો આ મનપાઓની વાત થઈ રહી છે ને નવસારીમાં પણ 3. તો અલગ અલગ હવે આંકડા તુરંત જ બદલાતા રહેશે, પરંતુ આ આંકડા અત્યારે બીજેપી તરફી, એટલે કહેવાય કે અહીંયાથી જાણે પુશ મારતા હોય ને આંકડા બીજેપી તરફી જતા હોય એવું અહીંયા લાગી રહ્યું છે. વાપીમાં પણ બીજેપી 1. તો આ તરફ પોરબંદરમાં 11 બેઠક પર 52 કુલ બેઠક છે. 11 બેઠક પર તો ભાજપ ઓલરેડી આગળ છે. બિનહરીફનો પણ ફાયદો મળી રહ્યો છે. અને આ દ્રશ્યો અંદરથી અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ મત ગણતરી થઈ રહી છે. ઈવીએમ હજી ખુલતા કદાચ વાર લાગશે, કારણ કે બેલેટ પેપરની મત ગણતરી સંધ્યા હજી ચાલી રહી છે. જે કર્મચારીઓ ચૂંટણીમાં રોકાયેલા હતા, પ્રધાનમંત્રીનો જે મત છે તે પણ આ બેલેટ પેપરની અંદર છે. અને તેની શરૂઆત અત્યારે મત ગણતરીની થઈ ગઈ છે. તાલુકા પંચાયતના પણ આંકડા બદલાવાની શરૂઆત થઈ ગયા છે. ભાજપ તરફી બિલકુલ, જોવા મળી રહ્યા તો છે. આ બીજેપી તરફી અત્યારે જુવાળ જોવા મળી રહ્યો છે. પરંતુ નરેશભાઈ, ક્વિક આપનું એ રિએક્શન નવી મનપાઓને લઈને? નવા કોર્પોરેશન્સ છે એ બીજેપી માટે આશીર્વાદરૂપ રહેવાના છે. Okay. એટલા માટે કે ત્યાં વ્યવસ્થા જ્યારે ચેન્જ થતી હોય અને નવા ચહેરાઓને જ્યારે પાર્ટી મૂકતી હોય છે ત્યારે ત્યાં કંઈક નવું થશે, નવું થવાની શક્યતા છે. અચ્છા, નવું એટલે થશે એવું લાગે છે. ઉત્સાહને કારણે હા. ત્યાં ફાયદો થશે. પરંતુ જે જૂની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે હા. એમાં આ વખતે પેનલ તૂટવાની શક્યતાઓ ખૂબ જ રહે. પેનલ તૂટવાની, કારણ કે અહીંયા તો એવી આશા અપેક્ષાઓ હતી કે પેનલ આવી જોઈએ તો આખી પેનલ આવી જોઈએ. કલભાઈ, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરોમાં પ્રચંડ જનાદેશ સાથે જીતશે. અને એ જનાદેશ એવો હશે કે જે 2015ના રેકોર્ડ પણ તોડશે. અમને વિશ્વાસ છે, કેમ કે અમે જનતાના કામ કર્યા છે. અને જ્યારે કામ કર્યા હોય તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ખુલતું હોય તેવું લાગી રહ્યું છે. પહેલી એક જે બેઠક છે તેમાં આગળ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ 258 બેઠકો કે જે અત્યાર સુધી હતી, જેમાંથી 259 બેઠકોમાંથી 258 બેઠક ભાજપ પાસે બિનહરીફ હતી. પરંતુ જે પહેલું ખાતું અત્યારના શ્રી ગણેશ થયા છે તાલુકા પંચાયતના, તે કોંગ્રેસ તેમાં આગળ જોવા મળી રહ્યું છે. હજી તો શરૂઆત થઈ છે, વલણની આંકડા ઝડપથી બદલાશે, પરંતુ કોંગ્રેસ તાલુકા પંચાયતમાં મત ગણતરીની જ્યારે શરૂઆત થઈ છે તેમાં ખાતું ખોલાવતું સંધ્યા જોવા મળી રહ્યું બિલકુલ. છે. નગરપાલિકામાં પણ અહીંયા એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે જે સ્ટ્રાઇક રેટ બીજેપીનો 100 આપણને જોવા મળતો હતો, કોંગ્રેસ હવે કંઈક 3% સાથે આગળ વધી રહી છે નગરપાલિકામાં. અને જે રીતે તાલુકા પંચાયતમાં 0.4% સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ. એટલે આગળ પાછળની રેસ તો ચાલુ રહેશે. મતગણતરીનું પ્રથમ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પ્રથમ પરિણામ આવી ગયું છે મતગણતરીને લઈને. જે જાણકારી છે, બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે ગઈ છે. પહેલી બેઠક ભાજપના ફાળે ગઈ છે. ચિરાગભાઈ ગળિયાળ વિજયી થયા છે. ભાજપના ઉમેદવાર જે છે ચિરાગભાઈ, તે વિજયી થયા છે. મતગણતરીનું આ પ્રથમ પરિણામ જે છે તે હાલમાં જોવા મળી રહ્યું છે. જી, તો કેસરીઓ અહીંયા લહેરાઈ ગયો છે. બરવાડા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ભાજપના ફાળે. પહેલું રિઝલ્ટ, ક્વિક રિએક્શન એક જ લાઈનમાં.
શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. હા. બુલેટિનની સ્ક્રીન પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ખૂબ આગળ છે. કોંગ્રેસ ક્યાં રેસમાં પણ નથી અને ગુજરાતની જનતાએ ફરી એક વખત કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવ્યું છે અને કોંગ્રેસના ફેસ પર એક લપડાક મારી છે ઈવીએમમાં કમળનું બટન દબાવીને કે ગુજરાતની જનતા એ વિકાસ સાથે છે. જલ્દી કોંગ્રેસની પ્રતિક્રિયા જલ્દી. હા. જો 2015 નું જે પરિણામ આવ્યું એમાં જે જનતાનું સમર્થન અને જનતાનો પ્રેમ અને આશીર્વાદ જે કોંગ્રેસ પાર્ટીને મળ્યા હતા એ જ આશીર્વાદ આ વખતે ફરીથી આ ઓકે, 2024 આશીર્વાદ મળશે. ચૂંટણીમાં તાલુકા પંચાયતની આપણે વાત કરીએ. દસક્રોઈ તાલુકા પંચાયત બીજેપી 4, અહીંયા સ્ટ્રાઇક રેટ 100 જોવા મળી રહ્યો છે. આ સાથે તુરંત જ આ આંકડા પણ બદલાશે. ધંધુકામાં અત્યારે 0-0. આ તરફ ધોળકામાં એક બેઠક પર ભાજપ જે છે તે આગળ આવી ગયું છે. 22 બેઠકો છે જેનો જંગ બાકી છે. વિરમગામની 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 20 બેઠકમાંથી બાવળાની અંદર પણ એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 18 બેઠકમાંથી માંડલમાં સંધ્યા હજી સુધી જે આંકડાઓ છે તેની શરૂઆત નથી થઈ. ધોલેરામાં એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ. આ સાથે કુકાવાવ વડિયાની વાત કરીએ તો 0-0 અત્યારે આંકડા સામે આવશે, બતાવીશું. ધારીમાં પણ અત્યારે 0-0 જોવા મળી રહ્યું છે. 16 બેઠક છે. મહાનગરપાલિકાના પણ અમે આંકડા આગળ બતાવીશું. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તાલુકા પંચાયતની. અમદાવાદ મનપા જે અત્યારે બેની વાત કરતા હતા એ જ અત્યારે છે. એમાં થોડો ફેરબદલ જોવા મળશે. છોટાઉદેપુર જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને તેમાં બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટેની જે મતગણતરી છે ત્યાંથી સારા સમાચાર ભાજપ માટે કદાચ આવે તેવી શક્યતાઓ હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. પરંતુ જિલ્લા પંચાયત કે જ્યાં આગળ હજી સુધી એ સ્પષ્ટ જોવા નથી મળી રહ્યું કે ક્યાં આગળ કોણ આગળ છે. નગરપાલિકાની અંદર જે છે તે હજી પણ બેઠકો જે છે તેમાં મતગણતરી ચાલી રહી છે. સ્પષ્ટ પરિણામ ફક્ત એક જ બેઠકનું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે. બિલકુલ. તો પહેલું જે પરિણામ આવ્યું છે બીજેપી તરફી ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર સચોટ પરિણામ અને સૌથી ઝડપી પરિણામ આપણે જોવા મળી રહ્યા છે. પહેલું પરિણામ ખાતું ખોલાવ્યું છે. આ પરિણામ જીત સાથે ખાતું ખોલાવ્યું છે બીજેપીએ, પરંતુ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભલે અમે કાચબાની ચાલે ચાલીશું પરંતુ જીત અમે પણ મેળવીશું. જોવાનું રહેશે આંકડામાં કોણ બાજી મારશે આગળ એ પણ આપણે જણાવીશું મત ગણતરીનું. પરંતુ પ્રથમ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર અને એ બીજેપીના ફાળે. અને એ પણ બોટાદની અંદરના જે સમાચાર છે કે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. પરંતુ જામનગર મહાનગરપાલિકામાં પણ બેલેટની પેપરની જે મતગણતરી તેની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ હવે આંકડાઓ જોવા મળશે. ચિરાગભાઈ ગડિયાલ કે જે બરવાળા તાલુકા પંચાયતની ચોકડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હતા તેઓ વિજયી બની ગયા છે. પહેલું પરિણામ આવ્યું છે. આ તરફથી વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે બદલાવ જોવા મળી રહ્યા છે ઝડપથી તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ભાજપ કેટલીક બેઠકો એવી છે કે જ્યાં બહુમત મેળવી ચૂકી છે અથવા બહુમતથી નજીક છે બિનહરીફ થઈને, ત્યાં આગળ જે પરિણામ આવી રહ્યા છે તો સીધી બેઠકો જે છે અથવા આખી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતો જે છે વિસ્તારની તે જી. તો મહીસાગર નગરપાલિકા પેટા ચૂંટણી જ્યાં ભાજપ વિન થયું છે. રક્ષાબેન પરમારની અહીંયા જીત થઈ છે. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં અલગ અલગ મતગણતરી કેન્દ્રો પર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ છે. તો આ અપડેટ અત્યારે આવી રહ્યા છે આપણી પાસે. આ તરફ બરવાળાથી એ પણ જાણકારી છે કે બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય થઈ ગયો છે. સંજયભાઈ નાંડોલિયા નામના ઉમેદવારનો વિજય થઈ ગયો છે. બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠકથી આ વધુ એક પરિણામ જે છે સંધ્યા એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ અહીંયા પણ જીત તરફ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો જીત તરફ જોવા મળી રહ્યું છે. પરંતુ એક સામાન્ય ગણિત અને જે આપણે પણ નરેશભાઈ જે ચૂંટણીઓ કવર કરી છે એના આધારે આપણે જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મજબૂત દેખાતી હતી. હવે ધીમે ધીમે જોકે એ પણ વિશ્વાસ થોડો ઓછો થઈ રહ્યો છે. પરંતુ શહેરી વિસ્તારોમાં બીજેપી હંમેશા હાવી રહેતી હોય છે. હંમેશા બીજેપી એ અર્બન એરિયામાં આવી રહેતી હોય છે અને કોંગ્રેસના કેટલાક કમિટેડ વોટ છે એ ગ્રામ્ય વિસ્તારમાં છે. સુરતમાં બીજેપીના ફાળે બીજી એક બેઠક ગઈ છે. એટલે શરૂઆતના જે પણ પરિણામો આવી રહ્યા છે સુરતની અરેઠ તાલુકા પંચાયતની બેઠક એક જે છે તે બીજેપીના ફાળે ગઈ છે. ઉમેદવાર રાકેશ ચૌધરી વિજેતા. જી રિએક્શન. જો આમાં એવું છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન એ બધાયમાં ભાજપ છે એ કદાચ સત્તા મેળવે, પણ મને એવું લાગે છે કે આ વખતે થોડા માર્જિન ઓછા રહેશે. તમે જો મતોના માર્જિન છે છેલ્લે તો જીતા હોય એ સિકંદર હોય, પરંતુ માર્જિનનું પ્રમાણ છે એ ઓછું રહેવાનું છે. બીજું મારે સંધ્યા એ કહેવાનું છે કે સૌરાષ્ટ્રમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી થોડી ઘણી નડવાની છે. તમે જુઓ જુનાગઢ જિલ્લો, પોરબંદર, અમરેલી, રાજકોટ આ બધામાં પરિણામો એટલે એમાં કે કોંગ્રેસ બહુ મોટું કાઠું કાઢશે એવું કહેવું નથી, પરંતુ ભાજપ માટેની સ્થિતિ એવી કે ગત ચૂંટણી દાંતીવાડાથી મોટા સમાચાર આવી રહ્યા છે. નરેશભાઈ આપને રોકી રહ્યો છું. દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી સીટમાં ભાજપ ઉમેદવાર વનારસિંહ વાઘેલાની જીત થઈ ચૂકી છે. એક હવે મોટા સમાચાર ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રની વાત ચાલી રહી હતી, દક્ષિણ ગુજરાતથી પણ આવ્યા હતા. ઉત્તર ગુજરાતથી આપણે રાહ જોઈ રહ્યા હતા. દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી સીટમાં
ભાજપ ઉમેદવાર વનારસિંહ વાઘેલાની જીત થયા એની પણ જાણકારી અહીંયા મળી રહી છે. તો તમામ બેઠકો જે છે તેની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા જી, છીએ. બોટાદનું પણ આવી રહ્યું છે. બરવાડા તાલુકા પંચાયત બેઠકની મતગણતરીનું પરિણામ જાહેર. બરવાડા તાલુકા પંચાયતની બેલા બેઠક જે આપણે પહેલા પણ જણાવી, સંજયભાઈ નાડોડિયા નામના ઉમેદવારનો વિજય થયો છે. તો આ ક્વિક અપડેટ અમે આપને આપી રહ્યા છે અને તુરંત જ સિદ્ધાર્થ આપણે બીજેપી અને કોંગ્રેસનું પણ થોડું રિએક્શન આના પછી આપણે લઈએ. વાપી મહાનગરપાલિકામાં ભાજપ 5 બેઠક પર આગળ ચાલી રહ્યું હતું. સારા સમાચાર ભાજપ માટે અત્યારના મળી રહ્યા છે. ભાજપ ઉમેદવાર સંજય નાંડોલિયા